જો મસ્ત થઈ ગયા છે. ઘરના વાવેલ હોય તો અસલ મીઠા હોય. આમાં દવાઈનો બહુ યુઝ ન થઈ ગયો એટલે ઓર્ગેનિક જેવું જ હોય. જો કેટલા બધા બીટ ઉપાડી લીધા છે. સારા થઈ ગયા અસલ. કાલ બે લઈએ ને એમ કઈ હવે અસલ આનો લાડુ બનશે. આપણે બીટના લાડુ બનાવી નાખશું. ધોઈ નાખી થોડા ગારાવાળા ભૈરાને. દેશી માટે લાગી ગયું છે એમાં. દેશી હો વાડીની માઈ બાપા કાળી મહેનત કરીને માં બધું સારું કર્યું. નકર પાણા દેતા. પાણા ઢોકળું જ હતી એમાં ખરા જ ઉગતું. આ બીટના લાડવા બનાવવા છે. જો કિશોર હેલ્પ કરે છે. હું છાલ ઉતારું છું ને એ ખમણે છે. ખાવું હોય બધું કરવું પડે. હા એ તો કરવું તો પડે ને. ખમણ કરી લીધું છે બીટનું. દૂધ છે, આ ઘી છે. ઘીમાં ખમણ હેકી લેવું હમણાં. ખાંડ છે. તમારા ગેસ છે. ઘી ગરમ થાય ને થોડું એટલે આપણે આ ખમણ નાખી દઈશું બીટનું. ઘરની વાળી નાખું. ઓર્ગેનિક બીટના લાડવા મોજ પડી જાય ખાઈ. એ તો જા બનાવી એનો પછી ખબર પડે મોજ પડે તો પડે. આવડે તને? ટ્રાય કરું પેલી વખત કેવા થાય. આવડતું મન કઈ નથી. શીખે જ છે ને બધી તો. હવે શીખું છું. કોઈ દી કર્યું નથી પપ્પા ને. પેલી વખત અહીં જો જોઈએ ને કરું. ઘી ગરમ થઈ ગયું છે. આપણે આ ખમણ નાખી દઈએ. એટલા ઘીમાં જ થઈ ખમણ ઓલું થઈ જાય. શેકાઈ જાય બહુ પછી નકર ઘીનો હાર. એક જ નાખ દેતો. ગેસ ઓછો કરવો પણ નહીં તો બરોબર જ છે. ઘી તો તારે આમાં દેખાતું નથી. કિશોરે ખમણ કર્યું, અડધું ખમણ નહીં કર્યું. અડધું નહીં પોણું મેં કીધું ત્યાં કર્યું 25%. હાલ્યો ને ઘણી હેલ્પ કરી મને. થેન્ક યુ સો મચ કિશોર. ચલો કિશોર પણ હેલ્પ કરે છે થોડીક. જે સરસ ઘીમાં હેકાઈ ગયું છે ખમણ. હવે આપણે આમાં દૂધ નાખી દઈશું. દૂધ અત્યારે 2 વાટકા જેવું નાખ્યું છે. હજી થોડુંક નાખશું. બસ હવે આમાં દૂધ નાખી દીધું છે. જરીક વાર ચડવા દઈ. ઢાંકી દઈ એટલે વરાળથી સારું ચડે. આ બધું દૂધ બરડે ને ત્યાં સુધી હલાવવાનું. ખબર કેમ પડે બધું બરી ગયું? આખું કઠણ થઈ જાય એકદમ. પછી આપણે એમાં ખાંડ નાખશું, કાજુ બદામ નાખશું. જેને ના ભાવતા હોય ને એને બીટ, જેને એમને બીટ ના ભાવતા હોય ને આના લાડવા કરીને ખાય ને એટલે બહુ ભાવે. ખાતા ના જરાય એવા લાડવા ખાઈ બીટના. એમાં જેને એનિમિયા લોહીની જેને ઉણપ હોય ને એના માટે તો બહુ સારા. આમાં મેગ્નેશિયમ હોય, પોટેશિયમ હોય, બધું હોય. પ્રેગ્નેન્ટ લેડી માટે પણ બહુ સારા બીટના લાડવા. અઠવાડિયામાં 2 વખત બીટનો જ્યુસ પીએ યા તો લાડવા ખાય ને તો બહુ સારું. બાળક એકદમ સ્વસ્થ આવે.
તંદુરસ્ત આવે. લોહી કેવું બને સુધાનું સરસ. ખાટું બને. આપણે જ્યુસ પણ ક્યારેક બનાવશું. 3 જ વસ્તુથી બને, લીંબુ, મીઠું ને બીટ. પાણી નાખીને બનાવીને બહુ મસ્ત બને. દૂધ નાખ્યું ને એટલે 4-5 દી રહે. 4-5 દી માં ખતમ કરી દેવાનું, પછી વાસી થઈ જાય બધી. પણ જોકે બનાવ્યા પછી તો 4-5 દી રહે નહીં, ટકે નહીં. એક વખત એક લાડવો લે ને એટલે ઓટોમેટિક 2-3 ખાવાનું થાય. ગેરંટી દઈ દો. મેં તો ક્યારેય ખાધા નથી, ટ્રાય કરીએ જોઈએ તું કે એ પ્રમાણે. તમને બીજ નથી ભાવતા? જોજો લાડવા. બીટ તો ભાવે પણ લાડવા નથી ખાધા કોઈ દે. જેને એમને બીટ ના ભાવતું હોય ને યાર લાડવા તો ભાવે જ. બધું બળી ગયું છે, થોડુંક બાકી રહ્યું છે. હવે આપણે ખાંડ નાખી દેવાનું. ચીન જેવા મીઠા ભાવતા એવા તો ઘરના બીઠે એટલે મીઠા તો છે જ. એટલે બહુ મીઠી ભાવતી તો વધારે ખાંડ નાખવાની. મીડિયમ ભાવે એટલે ઓછી નાખી. ઓલરેડી મીઠા છે જ. પછી ખાંડ થોડુંક પાણી છોડશે. વગેરે ખાલા દે. વો બેટા માંથી હે ને હા હોય ને બીટ ના લાડવા કઈ રીતના બને નીખે હે. આવડી હા મારી તને? આવડી ગયા તને? હોશિયાર છે માં. શાક ને રોટલા ને કેવું બધું બનાવે, ટેસ્ટી. બસ જો હવે બધું દૂધ બળી ગયું છે. થોડું કઠણ થવા દેવાનું, લાડવા વળી જાય ને એવું. થોડીક વારમાં થઈ જાય પછી આપણે નીચે ઉતારી ઠંડુ થાય ને પછી લાડવા વાળશું. સરસ ચાલુ થઈ જ ગયું છે. હલવો આવો હોય, હલવા તરીકે ખાવો હોય તો બંધ કરી દો ગેસ તો હાલે. પણ અત્યારે આપણે લાડુ બનાવીશું, લાડુ એટલે હજી આપણે થોડુંક બળવા દઈશું. ખાંડની ચાસણી વાળા થાય પણ એમાં બાફી પછી એનું પાણી કાઢી નાખવાનું. પાણી કાઢી નાખીને એટલે એવા ટેસ્ટી ના થાય. આમાં બધું પાણી એમને એમ રહીએ. જે મિનરલ્સ બધા હોય ને એ આમાં રહીએ, ચડવાઈ ગયું એટલે આ વધારે ટેસ્ટી. તેને બહુ વિટામિન ખાવા પડે કે વિટામિન વધારે જોઈએ. એટલે જ લૂટતી છો તમે. વિટામિન સી હોય આમાં, એટલે જ તાર હાવ લૂટકા હે ને. ફોલિક એસિડ હોય આમાં, પ્રેગ્નેન્ટ લેડી માટે બહુ સારું. એનિમિયાનો રોગ જેને હોય ને એને તો બહુ જ સારું. બીટ જો બસ થઈ જ ગયું છે એકદમ કઠણ લાડવા વળે એવું. એકદમ છૂટું પડવા માંડે ને એટલે સરસ લાડવા વળી ગયું. ચીકણું હોય ને તો ના મળે, તો ખાવાની મજા ના. જો એકદમ છૂટું ખાવાનું. હવે ઉતાર લેવું એટલે પછી ઠંડુ થવા દેવું ને થોડી વાર એટલે સરસ પડી જાય. આવું થઈ જાય ત્યાં સુધી રાખી બાળી નાખવાનું દૂધ. રેસીપી બનાવવા જવું છે બધું. એ કરી એ જ કરવાનું છે આપણે. જો તમે જોઈ શકો છો સરસ મજાની સુગંધ પણ આવે છે અને એકદમ છૂટું પણ પડે છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને ઉતારી લઈશું. ઠંડુ થાય ને એટલે અસર કાચરેટમાં ઠંડુ પાણી નાખી દીધું. એમાં હવે આપણું બકડી મૂકી દીધું એટલે ઠરી જાય. ઠંડુ પાણી નાખીને એટલે દેશી ઉપાય આપણું જુગાડ દેશી. અને આમ કરી નાખશું એટલે ઠરી જાય. પાણી નાખું.
આપણે ઠરી જાય ને પછી આપણે લાડવા વાળીએ. હાલો આમાં થોડુંક ખમણ આમાં નાખી દઈએ, પછી આપણે લાડુ વાળી અને આમાં કોટિંગ કરી લેશું આનું ખમણથી. કોટિંગ એટલે હું ઉપર રગદોળી લેશું લાડુ. હા જો તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાડુ પરફેક્ટ બનશે. આના હાથેથી વાળીને જ આપણે ઠરી ગયું હવે. હાથમાં લઈ લેશું. હવે આપણે નારિયેળના ખમણમાં રગદોળી લઈશું. બધા લાડવા હવે આપણે આમ વાળી લઈશું. નારિયેળનું ખમણ ઉપર આવી જાય ને એટલે લાડવાનો આખો લુક બદલી જાય. નાના છોકરાને પણ ખાવાનું મન થઈ જાય. લુક જોઈને ખાવાનું મન થઈ જાય. જોકે ટેસ્ટી તો છે જ, પણ લુક જોઈને ખાવાનું મન થઈ જાય. એક ખાતા હોય ને ત્યાં 5 ખાઈ જાય. દાંત કેમ એટલા બધા કાઢે? તો રોટલી થોડી હતી સર. ઠીક. જો છે ને એકદમ જોરદાર લુક. તો મિત્રો જરૂરથી તમે પણ ટ્રાય કરજો, મજા આવે લાડવા ખાવાની. તમે એકવાર બનાવશો તો ગેરંટી દઈ દઉં તમારી ઘરે બીજી વાર ચોક્કસ બનશે લાડવા, અને તમારા ઘરનાને ભાવે એની ગેરંટી મારી. 100% ભાવશે જ. અહીંયા સસરાના ઘરે પહેલી વાર બનાવ્યા છે. અમારા મમ્મીના ઘરે તો અમે બનાવીએ શિયાળામાં ખજૂર પાક ને બીટના લાડવા. તો મિત્રો રેડી છે એકદમ ટેસ્ટી બીટના લાડુ. શું તમે જોઈ શકો છો એકદમ મસ્ત. ખાવા તો બહુ ટેસ્ટી છે. અમે એક લાડુ ખાધો. કેવા થયા કિશોર? બહુ જ મસ્ત. કિશોર કોઈ વખાણ ના કરે, પહેલી વાર કર્યા નહીં. સારું હોય તો વખાણ કરે બધા, એમને કેમ કરી દેવા? જો હાથમાં મારે મહેંદી લાગી ગઈ. તો મિત્રો જરૂરથી બનાવજો એક વખત. તો મિત્રો તો જો તમને પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને અમને જણાવજો કાંઈ જો અમારથી મિસ્ટેક થતી હોય તો અમે આગળના વિડીયોમાં એ ધ્યાન રાખશું. તો બાય બાય. ભાઈઓ હારી બેહીન બીટના લાડવા ખાઈ છે. કેવા બન્યા? Banyak hal, banyak